बनास मेडिकल कॉलेज संचालित जनरल अस्पताल में नवनिर्मित बिल्डिंग, अत्याधुनिक ऑपरेशन थिएटर और सिटी स्कैन मशीन का लोकार्पण संपन्न हुआ। इस कार्यक्रम में विभिन्न जनप्रतिनिधियों, चिकित्सा अधिकारियों और गणमान्य व्यक्तियों की उपस्थिति रही। नई सुविधाओं के शुभारंभ से मरीजों को अब और अधिक उन्नत एवं आधुनिक स्वास्थ्य सेवाएं मिल सकेंगी। ऑपरेशन थिएटरों में नवीनतम तकनीक और उपकरणों की सुविधा से शल्य चिकित्सा प्रक्रियाएं और भी सुरक्षित तथा प्रभावशाली बनेगी। वहीं सिटी स्कैन मशीन के माध्यम से रोगों का त्वरित और सटीक निदान संभव हो सकेगा। इस पहल का उद्देश्य स्थानीय नागरिकों को बेहतर, सुलभ और गुणवत्तापूर्ण स्वास्थ्य सेवाएं उपलब्ध कराना है। शंकर भाई चौधरी की कड़ी मेहनत और बनास डेयरी के सहयोग से हम आज घर के आंगन में ये सुविधा प्राप्त कर पाए हैं। बेटा तो अंदर जती रहे लाओ लाओ यानी आ तो खोलेલું છે આને જરૂર નહીં પડે બેટા આમ આવતી રહે સાઈડમાં આવતી રહે ધારાસભ્યશ્રીઓ આવી ગયા પરબતભાઈ પટેલ गणपति महाराज की जय श्री राम सर अमित अरे मारा तो सर અહીંયા બધું અમે કરી સર બધું આપણું છે આજે અષ્ટમી સાહેબ પ્રધાનમ શુભદારક્ષ માર્ગમ છે મતલબ રાજદ્વારી મહાલક્ષ્મી सर प्रणाम हाय जी सर एक्सक्यूज मी साहब आओ अनिकेत भाई धारासभ्य सर बता दो सर हमें ऊपर सीट ओटी में हाँ ओटी हाँ ओके जी सर बीजा सेकंड फ्लोर ऊपर चालता આવી જાઓ સેકન્ડ ફ્લોર ઉપર આવી જાઓ તમે
1892માં બનેલી જે જૂની હોસ્પિટલ હતી સર, આ દેખાય છે એ અત્યારે આ બિલ્ડિંગો ડેરીના માધ્યમથી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે સર. રેડિયો અને ઇમેજિંગ સુવિધાઓની અંદર સર પહેલા એક એક્સરે મશીન હતું, અત્યારે 4 એક્સરે મશીન છે, 4 સોનોગ્રાફી મશીન છે, એડવાન્સ કાર્ડિયાક સિટી સ્કેન છે જે હમણાં જ આપે ઉદ્ઘાટન કર્યું સર એનું, અને મહિને 3000 જેટલા એક્સરે થાય છે સર, સોનોગ્રાફી 3000 જેટલા થાય છે, અને 750થી વધારે સિટી સ્કેન રિપોર્ટ પણ કરવામાં આવે છે સર. મોડ્યુલર ઓપરેશન થિયેટર છે, હમણાં જ આપે ઓપનિંગ કર્યું. પહેલા 4 સાદા ઓપરેશન થિયેટર હતા, અત્યારે સર 11 ઓપરેશન થિયેટર છે, અને દર મહિને 550થી વધારે ઓપરેશન કરવામાં આવે છે સર. એ બધા નિઃશુલ્ક કરવામાં આવે છે સર. ઓક્સિજનની બાબતમાં કહીએ તો સર પહેલાં સેન્ટ્રલ ઓક્સિજન લાઇનની બેડ ઉપર સુવિધા નથી, અત્યારે 800 બેડ ઉપર સેન્ટ્રલ ઓક્સિજન લાઇનની સુવિધા છે. સાથે સાથે જે બીજા ગેસની અને એ પ્રમાણેની સુવિધાઓ છે સર. 4 PSA પ્લાન્ટ જે લાવ્યા, એક તો 72 કલાકની અંદર ભારતમાં સૌ પ્રથમ શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં ઓક્સિજન પ્લાન્ટને ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો. 10 મેટ્રિક ટનની ઓક્સિજન ટેન્ક છે આપણી પાસે, 300 જમ્બો ઓક્સિજન સિલિન્ડર છે, અને આ પ્રમાણેની એર અને એનું સેન્ટ્રલ સક્શનની પણ સિસ્ટમ ઉપલબ્ધ છે આપણી પાસે. સર પહેલાં જ્યારે હોસ્પિટલ સરકાર તરફથી મળી ત્યારે 10 મેડિકલ ઓફિસરો હતા, એક RMO અને એક CDMO હતા, અને મર્યાદિત સંખ્યામાં નર્સિંગ સ્ટાફ અને સહાયક સ્ટાફ હતો. અત્યારે સર 250થી વધારે ડૉક્ટર છે, 250થી વધારે નર્સિંગ સ્ટાફ છે, આમાં 200 છે, અમે 50ની હમણાં ભરતી કરી છે સર, અને 220થી વધારે અન્ય આરોગ્ય સહાયક અને એનો પ્રશાસનિક કર્મચારીઓ સાથે 750થી વધારે સ્ટાફ અત્યારે કાર્યરત છે સર. વેન્ટિલેટર અને મોનિટરિંગ સાધનોમાં સર 40+ આપણી પાસે વેન્ટિલેટર છે, 100 મલ્ટી પેરામોનિટર છે સર, ICU ઓન વ્હીલની એક મોબાઈલ છે સર, 37 બેડનું ICU છે સર, અને વિડીયો લેરિગોસ્કોપ અને પલ્મોનરી ફંક્શન ટેસ્ટ સાથેની સુવિધા છે સર. સર અહીંયા જે ટેસ્ટ કરવામાં આવે છે દર મહિને 80,000થી વધારે લેબ ટેસ્ટ કરવામાં આવે છે સર છે, અને 650થી વધારે અંદરના દર્દીઓ પણ અહીંયા ટ્રીટમેન્ટ નિઃશુલ્ક લઈ રહ્યા છે. વિશેષ તબીબી સુવિધાઓમાં સર 24/7 ટ્રોમા સેન્ટર ચાલુ છે સર. એક આ મ્યુકર માઇકોસિસ માટે શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં અમે જ્યારે કોરોના આવ્યો ત્યારે સાહેબે પહેલેથી સૂચના આપી હતી કે આવા પ્રકારની તકલીફ થશે ત્યારે અમે જર્મનીથી સ્પેશિયલ મંગાવેલા સર, અને જ્યારે અહીંયા એ બધા સાધનો આવી ગયા એ જ વખતે મ્યુકર માઇકોસિસનો પ્રોબ્લેમ આવ્યો તો એમાં દર્દીઓની સેવા કરવામાં સર આનો મોટો એક અમારો લાભ મળ્યો હતો સર. લેપ્રોસ્કોપીના સાધનો છે, એક શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં સર આ મેમોગ્રાફી વાહન જે 1 કરોડ રૂપિયાના ખર્ચે લાવ્યા છીએ સર. એ જિલ્લામાં મહિલાઓને બ્રેસ્ટ કેન્સર હોય કે ગર્ભાશયના મુખનું કેન્સર હોય તો સ્થળ ઉપર જઈને નિદાન કરી અને એને ક્યોર કરવા માટેની સુવિધા ડેરીના માધ્યમથી સર કરવામાં આવી છે. એડવાન્સ ડ્રગ રેઝિસ્ટન્ટ અને TB માટેનો બી અલગ વોર્ડ છે સર. દાજીદાર દર્દીઓ માટે સ્ત્રી અને પુરુષના અલગ વોર્ડ છે સર, અને ફાયર સેફ્ટી સિસ્ટમ પણ અહીંયા છે સર. સર કોરોના સમયગાળામાં શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં અમને પહેલેથી જ એક મિટિંગ ભરીને એડવાન્સમાં કહી દીધું હતું સાહેબે કે આ તારીખોમાં કોરોના પીક થશે તો દવાઓનો સ્ટોક અને બીજી જે કંઈ સુવિધાઓ ઊભી કરવી પડે એ કરો. તો ડેરીના માધ્યમથી સર અમે ખૂબ એ વખતે સારી સેવાઓ કરી છે. 5000+ દાખલ દર્દીઓની સારવાર કરી હતી, 30,000થી વધારે દર્દીઓ OPDને સારવાર આપી હતી, અને 72 કલાકના PSA પ્લાન્ટ જે આપણે હમણાં જોયો સર એ અમે ઇન્સ્ટોલ કર્યો હતો અહીંયા, અને બધા ડૉક્ટરો અને સ્ટાફને સર જે કોરોના સમયમાં 2 મહિના સુધી કામ કર્યું એમને શંકરભાઈ સાહેબના આદેશથી અમે 2 મહિનાનો ડબલ પગાર પણ આપ્યો હતો સર, અને પેશન્ટોના સગાઓને પણ 2 મહિના સુધી રોજના સવારના 1000 સાંજના 1000 એ ડેરીના કર્મચારીઓએ કોન્ટ્રીબ્યુટ કર્યું, અને એમાં એમને અમને ફ્રી ભોજન વ્યવસ્થા પણ પૂરી પાડી હતી સર. અમારી ભાવિ યોજનાઓ છે સાહેબના નેતૃત્વમાં એક 300 બેડની મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાસ કરીને કેન્સર, કિડની અને હૃદય માટે ઊભી કરવા જઈ રહ્યા છીએ સર. BSc નર્સિંગ કોલેજ, ફિઝિયોથેરાપી કોલેજ, પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, MRI મશીન, બ્લડ કોમ્પોનન્ટ સર્વિસીસ, NABH એક્રેડિટેશન અને પેપરલેસ હોસ્પિટલ કરવા તરફ અમે આગળ વધી રહ્યા છીએ સર. સર આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.
પહેલેથી જ સર અમને એ પ્રમાણેની સલાહ આપેલી હતી એટલે કર્યું છે સર. સર હવે મોરિયા માટે આપણે પ્રયાણ કરીએ.